નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. તમે સરકારી પરીક્ષાની તૈયારી કરો છો અને તમારી જોડે એનસીઈઆરટી વાંચવાનો સમય નથી. કશો વાંધો નહીં, તમારો મિત્ર તમારા માટે એનસીઈઆરટી બેઝડ એમસીક્યુ લઈને આવી ગયો છે. સમય ન બગાડતા ચલો શરૂ કરીએ. ભારત વિશ્વનો કેટલામા ક્રમે મોટો દેશ છે? જવાબ છે 7મો. જે પ્રશ્ન તમે જાણો છો તેને તમે એકવાર વાંચી લો અને જે તમારી સામે પહેલી વાર આવે તેને લખી લેજો અને રિપીટ કરજો. ભારતને અભ્યાસ માટે કેટલા ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવે છે? 5. કયા કયા છે? પર્વત વિસ્તાર, ગંગા સિંધુ મેદાનોનો વિસ્તાર, રણ વિસ્તાર, દક્ષિણ દ્વીપકલ્પીય પ્રદેશ અને દ્વીપ સમૂહ. હિમાલયની લંબાઈ આશરે કેટલી છે? હિમાલયની લંબાઈ અંદાજે 2500 કિલોમીટર છે. 8000 મીટરથી ઊંચા શિખરોને શું કહેવામાં આવે છે? 8000ers. શું કહેવામાં આવે છે? 8000ers. હિમાલયને એશિયાનો વોટર ટાવર કેમ કહેવામાં આવે છે? કારણ કે અહીંથી મોટી નદીઓનું ઉદ્ગમ થાય છે. એ વાત જરૂર યાદ રાખજો કે એશિયાનો વોટર ટાવર કોને કહેવામાં આવે છે. પ્રશ્ન આ રીતે પણ આવી શકે, તો જવાબ આવશે હિમાલય. ભાગીરથી નદી કઈ નદીની ઉપનદી છે? ગંગા. ભારત પહેલા કયા પ્રાચીન ભૂખંડનો ભાગ હતું? ગોંડવાના લેન્ડ. આવી ગયેલો પ્રશ્ન છે. હિમાલય કઈ બે ભૂખંડોની અથડામણથી બન્યો છે? ભારતીય ભૂખંડ અને યુરેશિયન ભૂખંડ. ભારતીય ભૂખંડ દર વર્ષે કેટલા સેન્ટીમીટર ખસે છે? 5 સેન્ટીમીટર. હિમાલયના મુખ્ય 3 વિભાગ કયા છે? હિમાલયના મુખ્ય 3 વિભાગ છે હિમાદ્રી, હિમાચલ અને શિવાલિક. સૌથી ઊંચો હિમાલય વિભાગ કયો છે? હિમાદ્રી, જેને ગ્રેટ હિમાલય પણ કહેવામાં આવે છે. ભારતનું ઠંડુ રણ કોને કહે છે? લદાખને. પેંગોત્સવ કયા માટે જાણીતું છે? પેંગોત્સવ એક ફેમસ જગ્યા છે જે ખારા પાણી માટે જાણીતી છે. જો તમે આ વિડીયો ખરેખર ક્યુરિયોસિટીથી જોઈ રહ્યા હોય તો સર્ચ મારીને જરૂરથી જોજો પેંગોત્સવ આવેલું ક્યાં છે. લદાખને મૂનલેન્ડ કેમ કહેવામાં આવે છે? કારણ કે ચંદ્ર જેવું દેખાય છે, તેનું ભૂદ્રશ્ય. ભારતની મોટાભાગની વસ્તી ક્યાં રહે છે? ગંગા મેદાનોમાં. ભારતનું ગરમ રણ કયું છે? થારનું રણ. રણમાં પાણી બચાવવાની પરંપરાગત પદ્ધતિ કઈ છે? ટાંકા અથવા કુંડ પદ્ધતિ. જેસલમેરને શું કહેવામાં આવે છે? ગોલ્ડન સિટી. અરાવલી પર્વતમાળા કેટલી જૂની છે? હાલ ચર્ચામાં રહેલો ટોપિક છે. પ્રશ્ન આવી શકે છે 2.5 અબજ વર્ષ. પ્લેટો એટલે શું? આસપાસથી જમીનથી ઊંચો અને સમતલ વિસ્તાર. ભારતનો મુખ્ય પ્લેટ કઈ છે? અથવા ભારતની મુખ્ય પ્લેટ કઈ છે? જવાબ છે દ્વીપકલ્પીય પ્લેટ. વેસ્ટર્ન ઘાટને બીજું શું કહે છે? વેસ્ટર્ન ઘાટને સહ્યાદ્રી પણ કહેવામાં આવે છે. નર્મદા અને તાપી નદીઓ ક્યાં તરફ વહે છે? અરબી સમુદ્ર તરફ. ભારતના 2 મુખ્ય દ્વીપ સમૂહ કયા છે? તમામને ખબર છે. એક છે લક્ષદ્વીપ અને બીજું છે અંદમાન નિકોબાર. ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી ક્યાં છે? તે છે બેરન આઇલેન્ડ પર. સુંદરવન કઈ નદીઓના ડેલ્ટામાં આવેલું છે? ગંગા અને બ્રહ્મપુત્ર. ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં થાય છે? મેઘાલયમાં. માવલિનોંગ ગામ કયા માટે પ્રસિદ્ધ છે? શેના માટે? માવલિનોંગ ગામ એશિયાનું સૌથી સ્વચ્છ ગામ છે. કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો માવલિનોંગ ગામ ક્યાં આવેલું છે.
ભારતને મિની કોન્ટિનેન્ટ કેમ કહેવામાં આવે છે? વિવિધ પ્રકારની ભૂઆકૃતિ, હવામાન અને સંસ્કૃતિ છે તે એટલે. ભારતનું અક્ષાંશીય વિસ્તરણ કેટલું છે? ભારતનું અક્ષાંશીય વિસ્તરણ 8.4 ઉત્તરથી 37.6 ઉત્તર અને 68.7 પૂર્વ રેખાંશથી 97.25 પૂર્વ રેખાંશ. ભારતનો માનક સમય કયા રેખાંશ પરથી નક્કી થાય છે? જવાબ યાદ રાખજો, સીધો સીધો જીઓગ્રાફીનો આન્સર છે 82.30 પૂર્વ રેખાંશ મિર્ઝાપુર નજીકથી. અરાવલી પર્વતમાળા કઈ દિશામાં ફેલાયેલી છે? ઉત્તર પૂર્વ, દક્ષિણ પશ્ચિમ. દ્વીપકલ્પીય પ્લેટો કઈ દિશામાં ઢોળાયેલી છે? પૂર્વ તરફ. પ્રશ્ન આ આવી શકે છે, પુલિકટ તળાવ કયા રાજ્યોની વચ્ચે આવેલું છે? તમિલનાડુ અને આંધ્રપ્રદેશ. લક્ષદ્વીપ દ્વીપ સમૂહ કયા પ્રકારના દ્વીપોથી બનેલો છે? કોરલ દ્વીપો. વરસાદ માપવાનું સાધન કયું છે? રેન ગેજ. વાયુમંડળીય દબાણ માપવાનું સાધન કયું છે? બેરોમીટર. સામાન્ય સમુદ્ર સપાટીનું દબાણ કેટલું છે? 1013 મિલીબાર. ડિપ્રેશન શું છે? વિધાન વાક્યોમાં આ પ્રશ્ન આવી શકે છે. ડિપ્રેશન 1000 મિલીબારથી ઓછું દબાણ ધરાવતી સ્થિતિ જે તોફાન અથવા ચક્રવાત તરફ લઈ જાય તેને ડિપ્રેશન કહેવામાં આવે છે. પવનના મુખ્ય બે લક્ષણ કયા છે? એક છે દિશા, બીજું છે ગતિ. પવનની દિશા માપવાનું સાધન કયું છે? જવાબ છે વિન્ડ વેન. આર્દ્રતા શું છે? હવામાં રહેલી પાણીની વરાળનું પ્રમાણ જેને આર્દ્રતા કહે છે. અને આર્દ્રતા માપવાનું સાધન કયું છે? હાઇગ્રોમીટર. રિલેટિવ હ્યુમિડિટી શું છે? હવામાં રહેલી પાણીની વરાળનું ટકાવારી પ્રમાણ. અહીંયા એક ઓર પ્રશ્ન બની શકે છે, AWS ક્યાં ઉપયોગી છે અને તેનું ફૂલ ફોર્મ. AWS એટલે ઓટોમેટેડ વેધર સ્ટેશન. ઉપયોગી છે ખેતી, ઉડ્ડયન, આપત્તિ વ્યવસ્થાપન, પર્યાવરણ નિરીક્ષણ. ભારતીય હવામાન વિભાગની સ્થાપના ક્યારે થઈ? જવાબ છે 1875 માં. સાધન અને શેના માટે ઉપયોગ થાય છે તે ફરી એકવાર જોઈ લઈએ. હાઇગ્રોમીટર આર્દ્રતા માપવા માટે, એનેમોમીટર પવન માપવા માટે, પવનની દિશા માપવા માટે, બેરોમીટર વાયુમંડળીય દબાણ માપવા માટે, થર્મોમીટર શરીરનું તાપમાન માપવા માટે, રેન ગેજ વરસાદ માટે, વરસાદનું પ્રમાણ માપવા માટે. અક્ષાંશ આબોહવાને કેવી રીતે અસર કરે છે? જો વિષુવવૃત્ત નજીક હોય તો ગરમી વધારે હોય અને ધ્રુવો પાસે ઓછી ગરમી હોય. માઇક્રોક્લાઇમેટ એટલે શું? માઇક્રોક્લાઇમેટ એટલે નાના વિસ્તારોમાં અલગ આબોહવા. દક્ષિણ પશ્ચિમ મોન્સૂન ક્યારે આવે છે? તે આવે છે જૂનથી જુલાઈમાં. ઉત્તર પૂર્વ મોન્સૂન કોને વરસાદ આપે છે? ઉત્તર પૂર્વ મોન્સૂન પૂર્વ અને દક્ષિણ ભારતને વરસાદ આપે છે. કેમ? નૈઋત્યના મોસમી પવનો સાથેની અથડામણથી. કોણ અથડાય છે? કયા પર્વતો વચ્ચે આવે છે? જરૂરથી જણાવજો. વિશ્વમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? મેઘાલયના મોચિનરામમાં. કેટલો પડે છે? 11,000 મિલીમીટર. મિટિગેશન એટલે શું? વિધાનમાં પૂછાઈ શકે છે. આબોહવા પરિવર્તન ઘટાડવાના પગલાં. રિઝિલન્સ એટલે શું? આપત્તિ સામે ટકી રહેવાની ક્ષમતા. મહાજનપદો ક્યારે ઊભી થઈ? ઈસવીસન પૂર્વે 8મી અને 7મી સદીમાં.
આ એનસીઆરટી માં આપેલી મહત્વપૂર્ણ મહાજનપદો અને તેમની રાજધાનીઓ છે જે તમને આવડવી જરૂરી છે. મગધ તો તેની રાજધાની છે રાજગૃહ. કૌશલ તો શ્રાવસ્તી. વત્સ તો કૌશંબી. અવંતી તો ઉજ્જયિની. અંગ તો ચંપા. વિજ્જી તો વૈશાલી. મલ્લ તો કુશીનગર. ગાંધાર તો તક્ષશિલા. સૌથી શક્તિશાળી મહાજનપદો કયા હતા? મગધ, કોશલ, અવંતી અને વત્સ. આ પ્રશ્ન આવી શકે છે. ભારતમાં પ્રથમ સિક્કા કયા હતા? પંચમાર્કના. કઈ ધાતુના બનેલા હતા? ચાંદી. 4 વર્ણોના નામ આપો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ઉત્તરાપથ શું હતો? ઉત્તર પશ્ચિમથી પૂર્વ ભારત સુધીનો માર્ગ. દક્ષિણાપથ શું હતો? ઉત્તર ભારતથી દક્ષિણ ભારતને જોડતો માર્ગ. યાદ રાખજો, દક્ષિણાપથમાં ઉત્તર ભારતથી દક્ષિણ તરફ છે, જ્યારે ઉત્તરાપથમાં ઉત્તર પશ્ચિમથી પૂર્વ ભારત છે. મહાજનપદો ક્યારે નષ્ટ થયા? ઈસવીસન પૂર્વે 300-200 આસપાસ. આ હતા એનસીઆરટી બેઝડ એમસીક્યુ. વિડીયો જોજો, રિપીટ કરો. નવું કરવા કરતાં જે કર્યું છે તે રિપીટ કરો. ધન્યવાદ. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો.